નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। દિવસનો શુભ આરંભ શુભ વસ્તુ જોઈને જ કરવો જોઈએ। તેના માટે ભારતીય ઋષિ મુનિઓએ આપણને કરમ દર્શન એટલે કે હાથના દર્શનના સંસ્કાર દિવસોનો શુભ આરંભ શુભ વસ્તુ જોઈને જ કરવો જોઈએ। તેના માટે ભારતીય ઋષિ મુનિઓએ આપણને કરમ દર્શન એટલે કે હાથના દર્શનના સંસ્કાર આપ્યા છે। શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સવારે ઉઠી સૌ પ્રથમ તરત જ પથારીમાં પોતાની હથેળીને જોડી પુસ્તકની જેમ ખોલો અને આ શ્લોક વાંચી હથેળીના દર્શન કરો। કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ। અર્થાત મારા હાથના આંગળાના ભાગમાં ભગવતી લક્ષ્મીનું નિવાસ છે, મધ્ય ભાગમાં વિદ્યાદેવી સરસ્વતી અને મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુનું નિવાસ છે, એટલે સવારે ઉઠી હું તેમના દર્શન કરું છું। આ શ્લોકમાં ધનની દેવી લક્ષ્મી, વિદ્યાની દેવી સરસ્વતી અને અપાર શક્તિના દેવતા સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે, જેથી જીવનમાં ધન, વિદ્યા અને ભગવત કૃપાની પ્રાપ્તિ થઈ શકે। હથેળીના દર્શનનું બીજું મહાત્મ્ય એ પણ છે કે આપણી વૃત્તિઓ ભગવત ચિંતન તરફ પ્રવૃત્ત થાય છે। એવું કરવાથી શુદ્ધ સાત્વિક કાર્ય કરવાની પ્રેરણા મળે છે, સાથે પરાશ્રિત ન રહી પોતાના મહેનતથી જીવિકા કમાવવાની ભાવના પણ પેદા થાય છે। આંખો પણ રહે છે સ્વસ્થ। જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ તો આપણી આંખો ઊંઘમાં રહે છે, એવામાં અચાનક દૂરની વસ્તુ કે અજવાળા પર નજર પડે તો આંખો પર કુપ્રભાવ પડે છે। કર દર્શનનો એ ફાયદો છે કે તેનાથી દ્રષ્ટિ ધીરે ધીરે સ્થિર થાય છે અને આંખો પર કોઈ દુષ્પ્રભાવ નથી પડતો।